તમે ખાવાનું લઈને જાઓ ઘરનું, જ્યારે ભૂખ લાગે ત્યારે ખવડાવી દો. ભૂખ્યું હોય ને અને ખાવાનું અવેલેબલ જે સામે મળે ને એ ખાઈ લે. પણ તમારી પાસે ઘરનો ડબ્બો હોય ને અને હું સ્ટોરી વાંચતી, મારા રાજવીનો એક વધારે પ્લસ પોઈન્ટ છે કે હી ઇઝ એન એવિડ રીડર. આજ મોબાઈલના સમયમાં એ એવો વાચક છે કે જેનું રોજનું 2-3 કલાકનું વાંચન છે. અને એ ખાલી ફિક્શન કે નોન ફિક્શન નહીં, દરેક પ્રકારનું વાંચન છે. તમે એની સાથે કોઈ પણ વિષય પર ડિસ્કસ કરી શકો ફોર આર્સ એન્ડ આર્સ. એ નેચર હોઈ શકે, એ પ્લેનેટ્સ હોઈ શકે, સોલાર સિસ્ટમ હોઈ શકે, એની ટોપિક. તો બિકોઝ એનું વાંચન છે, એ બુક વાંચતા વાંચતા એ એની ખરાબ આદત કહી શકો કે આમ વાંચતા જમે. એટલે હું હવે એ કહું છું કે યુ રિસ્પેક્ટ ફૂડ. તું બુક સાઈડ પર કર, તું એમને ખાઈ લે, પછી તું બુક વાંચ. પણ એ કહે છે મમ્મી બુક વાંચતા વાંચતા મને બહુ સ્વાદ આવે છે, ખાવાનો સ્વાદ ડબલ થઈ જાય છે જો મને બુક આપે તો.